ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. તો ચલો આજની સવારે આપણે ભગવાનના દીવાબત્તીથી કરીએ અને ચલો આપણે ભગવાનના દીવા કરી અને દર્શન કરી અને પછી દિવસની શરૂઆત કરીએ. તો ચલો તમે પણ દર્શન કરી લો ભગવાનના અને પછી સવારમાં જાગીને પછી રૂટીન કામ તો મેં બનાવી નાખી ચા. અને આજે તો મારે તો વરસાદ છે એટલે પછી ગાંઠિયા ખાવાનું મન થયું હતું સવારમાં. તો પછી અમે લઈ આવ્યા છીએ ગાંઠિયા, મરચાં, ચટણી ને બધું છે. અમારે તો જો આટલી ચટણી અને મરચાંની બધું આવે છે. તમારે શું આવે છે ગાંઠિયા જોડે? અને પછી નાસ્તો કરીને ભાઈને થોડીક વાર મેં લખવા બેસાડી દીધા, કારણ કે અત્યારે તો વરસાદની આગાહી છે એટલે છોકરાઓને સ્કૂલે રજા છે. પછી મેં રૂટીન ઘરનું કામ બધું કર્યું અને બપોરની જમવાની તૈયારી કરી. તો બપોર જમવામાં તીર્થ કે મમ્મી મારી ખીર ખાવી છે, તો ખીર જોડે મેં પછી સૂકી ભાજી બનાવી નાખી, મરચાં તળ્યા હતા અને તીર્થની ફેવરેટ ખીર ડ્રાયફ્રૂટવાળી. તો પછી ચાલો કોને કોને ખીર ભાવે છે તે કોમેન્ટ કરજો. અને પછી જોડે છે ગરમા ગરમ પૂરી. તો આવી જાઓ બધા બપોરનું જમવા માટે. ને પછી તીર્થને મેં જમવા બેસાડી દીધો. તીર્થને ખીર પૂરી ફેવરેટ છે એની ડીશ, એટલે પછી તીર્થ જમવા બેસી ગયો. પછી તીર્થની જોડે મેં મારી પણ ડીશ તૈયાર કરી નાખી જમવાની અને મેં અને તીર્થે જમી લીધું. અમે જમતા હતા અમારે પાછો વરસાદ આવી ગયો. વરસાદ તમારે કેવો છે? અમારે તો સારો વરસાદ છે, એટલે સારોય નહીં ને મોડોય નહીં એવો બધો વરસાદ છે. થોડીક વાર આવે ને થોડીક વાર જતો રહે એવો છે. અને પછી તો સાંજની જમવાની તૈયારી કરી. તો સાંજે જમવામાં હું બનાવવાની હતી સેન્ડવિચ. તમે જો બટેકા બાફી લીધા છે, આદુ મરચીની પેસ્ટ, ચીલી ફ્લેક્સ ને ધાણા અને સ્વાદ અનુસાર મીઠું નાખીને લીંબુનો રસ નાખીને હું સેન્ડવિચ બનાવું છું. હું આ મસાલાને વઘારતી નથી, આવી જ રીતના બધું મિક્સ કરી અને પછી હું બનાવું છું. તમે ટ્રાય કરજો, આવી રીતના સરસ ટેસ્ટી સેન્ડવિચ બને છે. અને પછી જો બ્રેડ ઉપર મેં બટર લગાવીને સ્ટફિંગને બધું લગાવી દીધું, ચીઝને ગ્રીટ કરી અને બટર લગાવીને સેન્ડવિચ ગ્રીલ કરવા મૂકી દીધી. અને પછી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. ચાલો જમવા. અને જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.